જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે। 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે। બપોરે 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બપોરે 1 વાગ્યા સુધીમાં 18 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। તો કચ્છ, દ્વારકા, પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે। વેરાવળ અને સૂત્રાપાડા સૌથી વધુ આ બંને વિસ્તારોમાં વરસાદ થયો છે। આજે પણ જિલ્લાભરમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। અત્યાર સુધીમાં તાલાળામાં 1.5 ઇંચ વરસાદ તો અન્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે। 2 દિવસના વરસાદને લઈ જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવી ગયા છે। આ તસવીરોમાં જોઈ શકાય છે કે નદીઓમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થઈ રહ્યો છે। છેલ્લા 2 દિવસથી ગીર સોમનાથ જિલ્લાની અંદર અવિરત મેઘમહેર છે તે થઈ રહી છે। ગઈકાલથી લઈ અને વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં ગીર સોમનાથ જિલ્લાના તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ છે તે નોંધાયો છે। ખાસ કરીને વેરાવળ પંથકની અંદર સૌથી વધુ વરસાદ એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। તો સાથે સાથે તાલાળા અને સૂત્રાપાડા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। જોકે અન્ય જે તાલુકાઓ છે તેમાં પણ ધોધમાર વરસ્યો હતો અને તેમને કારણે એક પ્રકારે ગીરની જે તમામ નદીઓ છે તે નદીઓ બે કાંઠે વહી રહી છે। જે પ્રમાણે આ જે દ્રશ્યો છે તે પ્રાસી તીર્થની સરસ્વતી નદીના છે અને સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને લોકો આ નદીનો જે ધસમસતો પ્રવાહ છે તેમને નિહાળવા માટે થઈ અને અહીં આવ્યા છે। ખાસ કરીને ગીરની જે તમામ નદીઓ છે તે આ જ પ્રમાણે બે કાંઠે વહી રહી છે। તો હજુ પણ વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લાના તમામ જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે મેઘમહેર છે તે થઈ રહી છે। તો તાલાળા અને ગીર પંથકની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, ગીર જંગલમાં ભારે વરસાદના દ્રશ્યો। બાણેજ ધામ નજીક નદીમાં ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે। ગીરમાં ધોધમાર વરસાદ વરસતા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બાણેજ ધામ નજીક નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે। ગીર સોમનાથમાં પ્રાચી તીર્થના માધવરાય પાણીમાં ગરકાવ થયા છે। ગઈકાલે દેવપોઢી એકાદશી અને આજે માધવરાય પ્રભુ જળમગ્ન થઈ ગયા। ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે અને સરસ્વતી નદીમાં પૂર આવવાના કારણે માધવરાયજી પાણીમાં જળમગ્ન થયા છે। માધવરાય મંદિરની પૂર્ણ સપાટી સુધી પાણી આવી ગયું છે। તસવીરોમાં જોઈ શકાય છે પ્રાચી તીર્થની સરસ્વતી નદી હાલ 2 કાંઠે વહેતી થઈ છે। તો ગીર જંગલમાં સિંગોડા નદી પર આવેલો લોકપ્રિય જંજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। સિંગોડા નદીમાં પૂર આવતા રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। ભારે પ્રમાણમાં ધોધ પર પાણી વહેતું જોઈ શકાય છે। જંજીર ધોધના આ અદ્ભુત દ્રશ્યો આવી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાથી ભારે વરસાદથી આ ધોધ સક્રિય થઈ ગયો છે। તો ગીર સોમનાથમાં મેઘરાજાએ દળબડાટી બોલાવી છે। વેરાવળ બાયપાસ વિસ્તારમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાણીનો નિકાલ યોગ્ય ન કરાતા રસ્તાઓ નદીમાં ફેરવાયા છે। વાહન ચાલકો અને રાહદારીઓ રસ્તામાં પાણી ભરાવાના કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગીર સોમનાથના વેરાવળમાં શિક્ષક કોલોની વિસ્તારમાં ભારે વરસાદને કારણે વીજ પોલ જમીનદોસ્ત થયા। વીજ વિભાગ દ્વારા પુરવઠો બંધ કરી રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી। હાલ પ્રાચી તીર્થ કુંભારિયા રોડ પર વૃક્ષ ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે। તો ગીર સોમનાથમાં અનેક વિસ્તારોમાં વરસાદ છે। હવે જૂનાગઢ જિલ્લાની જો આપણે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ છે। અહીંયા પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વંથલી અને કેશોદમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ભેસાણમાં 2.5 ઇંચ, મેંદરડામાં 3 ઇંચ, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો માંગરોળમાં 1 ઇંચ અને માળિયામાં 2 ઇંચ વરસાદ થયો છે। માણાવદર, સરાડિયા, કેશોદ, માંગરોળ સહિતના અનેક રસ્તાઓ પ્રભાવિત થયા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે જૂનાગઢમાં ધોધમાર વરસાદને પગલે
જનજીવન ઠપ થયું છે। તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। એક તરફ કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યા છે, તેનો ધસમસતો પ્રવાહ પણ જોઈ શકાય છે, તો બીજી તરફ જૂનાગઢના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। 1 થી 1.5 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ જૂનાગઢના અલગ અલગ તાલુકામાં નોંધાયો છે। ગિરનાર પર પણ ભારે વરસાદ જોવા મળ્યો। જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ, ગિરનાર પર ભારે વરસાદ, કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યા। શહેરમાં અનેક સ્થળો પર પાણી ભરાઈ ગયા। હજુ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જૂનાગઢમાં વરસાદ વરસતા કાળવા નદી બે કાંઠે વહેતી થઈ છે। મેઘમહેર થઈ છે ત્યારે આજે સવારથી જૂનાગઢ શહેરમાં છે તે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। જે હું આપને દ્રશ્ય બતાવી રહ્યો છું તે શહેરની વચ્ચેથી જે કાળવાનો વોકળો, જે કાળવાની નદી કહેવાય છે, તેમાં પાણીનો પ્રવાહ જોઈ શકો છો। આ પાણીનો પ્રવાહ છે તે શહેરની મધ્યમાંથી પસાર થયો છે અને ખાસ કરીને જોવા જાય તો ગત વર્ષે આ જ કાળવાનું પાણી સોસાયટી વિસ્તારો અને રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા જળ પ્રલય જેવી સ્થિતિ થઈ હતી અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। હાલ જે તે જૂનાગઢ શહેરમાં છે તે અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ લોકો પ્રભાવિત થયા છે અને હજુ પણ પાણી વધે તેવી સંભાવના છે। ગિરનારમાં પણ અવિરત વરસાદ વરસતા નરસિંહ મહેતા સરોવર તેમજ દામોદર કુંડમાં પણ નવા નીરની આવક થશે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। પોરબંદરમાં 1.5 દિવસમાં 18 ઇંચ વરસાદ પડ્યો। વંથલીમાં 4 કલાકમાં 5.5 ઇંચ વરસાદ થયો। કેશોદમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ, તો જૂનાગઢમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો પોરબંદરમાં પણ ભારે મેઘ ખાંગા થયા છે, કારણ કે 1.5 દિવસમાં 18 ઇંચ જેટલો વરસાદ માત્ર પોરબંદરમાં ખાબક્યો છે। તો જૂનાગઢના વંથલીમાં અને કેશોદમાં પણ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસતા કાળવા નદી બે કાંઠે વહેતી થઈ છે। કાળવા નદીનો આકાશી નજારો પણ જોવા મળ્યો। શહેરની મધ્યમાંથી પસાર થઈથી આ કાળવા નદી છે તેની તસવીરો આવી રહી છે। કાળવા નદી જે છે એ બે કાંઠે વહેતી થઈ છે। જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યા છે। કાળવા નદીનો આકાશી નજારો જોવા મળ્યો। જૂનાગઢમાં માળિયાહાટીના તાલુકામાં સર્વત્ર વરસાદ છે। અહીંયા સિદ્ધેશ્વર મંદિર પાસે 5 ફૂટનું શિવલિંગ ફરી જળમગ્ન થયું છે અને ગીર ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે, જેના કારણે મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યા છે। ગીર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં પાણીનો પ્રવાહ વધતો જઈ રહ્યો છે। હજુ પણ પાણીનો પ્રવાહ વધે તો માળિયાહાટીનામાં નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ફરી વળે તેવી સ્થિતિ છે। હાલ માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। બાખરવડ ડેમ 1.5 ફૂટ ઓવરફ્લો થયો છે, તો નીચાણવાળા ગામડાઓને પણ એલર્ટ કરાયા છે। મેઘલ નદી અને લાઠો દરિયો અને પાદરવો ગાંડીતુર થઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। બાખરવડ ડેમ 1.5 ફૂટ ઓવરફ્લો થયો છે। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આખા શહેરમાં, જે માળિયાહાટીના શહેર છે, ત્યાં કર્ફ્યુ જેવો માહોલ છે। લોકોની અવરજવર પણ બંધ છે। સિદ્ધેશ્વર મંદિર પાસે 5 ફૂટનું શિવલિંગ જળમગ્ન થયું છે। ઉપરવાસમાં સારા વરસાદથી મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યા છે। વધુ માહિતી સાથે જૂનાગઢથી સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે। અતુલ, જૂનાગઢમાં ઓવરઓલ સ્થિતિ વરસાદને લઈને શું છે હાલ? પંકજ, આપને ચોક્કસ જણાવ્યું કે જે રીતે ગઈકાલથી છે તે જૂનાગઢ ઉપર મેઘરાજાએ અવિરત વરસાદ વરસાવતા સમગ્ર જિલ્લો છે તે જળબંબાકાર થઈ ગયો છે। ખાસ કરીને જોવા જાય તો જૂનાગઢ જિલ્લાની અંદર ગઈકાલથી લઈ અને અત્યાર સુધીમાં 3 ઇંચથી લઈ અને 15 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। બીજી તરફ જોવા જાય તો જે જૂનાગઢ જિલ્લાના છે, ખાસ કરીને જોવા જાય તો કેશોદ છે, મંત્રી છે, માણાવદર છે, માંગરોળ છે, માળિયાહાટી છે, ત્યાં અવિરત વરસાદ વરસ્યો છે અને ત્યાં 5 થી લઈ અને 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। બીજી તરફ જે કેશોદ અને માંગરોળનો ઘેડ વિસ્તાર છે, જેની અંદર ઓસા, બાંગા જેવા ગામો છે જે ઘેડ પંથકમાં આવે છે, તે પણ સમગ્ર પંથક છે તે જળબંબાકાર થઈ ગયો છે। બીજી તરફ જૂનાગઢ શહેરની અંદર પણ આજે સવારે 8 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસતા 2 કલાકની અંદર અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ વરસતા જે આવ્યું છે, જે પાણી આવ્યું છે, કાળવા નદીમાં પણ પાણી આવ્યું છે। ખાસ કરીને જોવા જાય તો જે જોશીપરા અંડરબ્રિજ અને ઝાંઝરા રોડનો અંડરબ્રિજ છે તે પણ પાણીમાં ગરક થઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવી પડે। હાલ બીજી તરફ વરસાદે થોડો વિરામ લીધો છે,
પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે સમગ્ર જુનાગઢ જિલ્લાની અંદર તે જોતા હજી એવું લાગે છે કે આ વરસાદ જો સતત અવિરતપણે ચાલુ રહેશે તો ઘેડના ગામોમાં પણ ફરી વિપરીત પરિસ્થિતિ ઊભી થશે અને ત્યાંના સ્થાનિક લોકોને ભારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. જી પંકજ. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.